હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 13. આગળના લેક્ચરમાં આપણે જોયું કે જે ઇફ વિધાન છે અને ઇફ એલ્સ વિધાન છે એની વાત કરી હતી. આજે આપણે જોઈએ એલ્સ ઇફ લેડર સ્ટેટમેન્ટ, બરાબર, એટલે કે એલ્સ ઇફ લેડર વિધાન. તો એકથી વધારે નિર્ણયોનું મૂલ્યાંકન કરવા માટે એક કરતાં વધુ ઇફ વિધાનની જરૂર પડે છે, બરાબર. તો એક ઇફની અંદર આપણે બીજું ઇફ લઈએ તો એને શું કહેવાય? નેસ્ટેડ ઇફ કહેવાય. તો ઇફના અંદર શું આવે છે? એલ્સ, એટલે કે એ ફોલ્સ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમને કીધું છે કે આપણે આવી રીતે લેવાનું છે: ગુણ વિસ્તાર 70 થી 100, 60 થી 69, 50 થી 59, 40 થી 49 અને 0 થી 39. જો એટલા હોય તો ફેલ આવે. અહીંયા 70 થી 100 ની વચ્ચે હોય તો 70 થી 100 હોય એટલે એને 70 ઉપર અને 100 ની અંદર તો ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. 60 થી 69 હોય તો ફર્સ્ટ ક્લાસ, 50 થી 59 હોય તો સેકન્ડ ક્લાસ અને 40 થી 49 હોય તો ફર્સ્ટ ક્લાસ. તો એ પ્રમાણે જો અહીંયા પ્રોગ્રામ આપેલો છે તમને. અહીંયા શું કર્યું છે? આપણે પહેલાં stdio.h લીધું છે, બરાબર, જે આપણી લાઇબ્રેરી ફાઇલ છે, અને એવી જ રીતે અહીંયા સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી લીધી છે, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરીએ? મેઇન ફંક્શન લઈએ, બરાબર. મેઇન ફંક્શનની અંદર વેરિયેબલ લઈએ માર્ક. તો પછી શું કરીએ? પહેલાં સિસ્ટમને ક્લિયર કરીએ, એટલે કે જે આગળનું આઉટપુટ હોય કે કંઈ વધારાના ડેટા હોય એ ક્લિયર થઈ જાય એટલે તમારું આ જ પ્રોગ્રામનું આઉટપુટ તમને ત્યાં જોવા મળે. પછી અહીંયા છે એન્ટર યોર માર્ક્સ. એન્ટર યોર માર્ક્સ અને પછી શું છે? અહીંયા કંટ્રોલ સ્ટ્રિંગ આવી %d. કેમ? અહીંયા આપણે ઇન્ટીજર લીધું છે એટલે. અને અહીંયા માર્ક્સ વેરિયેબલ. હવે તમારે અહીંયા શું કરવાનું છે? માર્ક્સ ધારો કે તમે કંઈ પણ નાખો, બરાબર. ધારો કે હું નાખું 81 માર્ક્સ, તો અહીંયા ચેક કરશે કે 81 ગ્રેટર દેન 69. 81 શું છે? 69 કરતાં મોટા છે, તો તમને શું મળશે? ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. આ મેસેજ મળશે અને તમે પ્રોગ્રામની બહાર નીકળી જશો. પણ અહીંયા મેં નાખ્યું હોય કે 15, તો 15 69 કરતાં મોટા છે? નથી. કન્ડિશન ક્યાં જશે? પાછી બીજા નંબરમાં. પાછી અહીંયા ચેક કરશે એલ્સ ઇફમાં 15 ગ્રેટર દેન 59, તો બી કન્ડિશન શું થશે? ખોટી થશે, બરાબર. ખોટી થાય એટલે પાછી અહીંયા આવે. અહીંયા આવે એટલે 15 ગ્રેટર દેન 49 નથી, તો શું આવે? જો આનાથી મોટા હોય, બરાબર, તો શું આવે? સેકન્ડ ક્લાસ. અહીંયા આપણે શું છે? ઓછી છે, 15 છે એટલે 49 કરતાં નાની આવે, એટલે આ પણ ના આવે. પછી છે એલ્સ ઇફ 15 ગ્રેટર દેન 39, એટલે 39 કરતાં મોટી છે? ના, એના કરતાં શું છે? નાની, એટલે તમને લાસ્ટમાં શું મળે? ફેલ. આ રીતે તમે શું કરી શકો છો? પ્રોગ્રામ તમારો આખો બતાવી શકો છો, બરાબર. જો અહીંયા તમને કીધું છે 80 માર્ક્સ નાખો, બરાબર, તમને શું મેસેજ મળે? ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. અને 55 નાખો તો સેકન્ડ ક્લાસ. એવી રીતે 0 થી 100 ની વચ્ચે તમે જે કંઈ પણ માર્ક્સ નાખો તો એનું તમને આઉટપુટ મળી જાય. અહીંયા જુઓ, એલ્સ ઇફ લેડર વિધાનની વાક્ય રચના આપેલી છે કે એને તમે કઈ રીતે લખી શકો. તો પહેલાં છે ઇફ લખેલું, ઇફ સ્ટેટમેન્ટ બ્રેકેટની અંદર ટેસ્ટ એક્સપ્રેશન 1, અને એનું શું આવશે? સ્ટેટમેન્ટ બ્લોક આવશે, એટલે કે જ્યાં તમારું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતું હોય એક્ઝિક્યુટ સ્ટેટમેન્ટ આવશે. જો અહીંયા જે એક્સપ્રેશન છે ખોટું પડશે તો અહીંયા નીચે આવશે એલ્સ ઇફમાં. અહીંયા પણ કન્ડિશન ચેક કરશે, જો ખોટું હશે તો પાછી ક્યાં જશે? નીચે ચેક કરવા. તો અહીંયા કોણ ચેક કરવા? જે અંદર પ્રોસેસ થતી હોય, બરાબર, પ્રોસેસ 1 બાય 1 શું થતી હોય? અહીંયા ચેન્જ થતી હોય, બરાબર. તો અહીંયા શું થશે? તમારે જેટલા બી એલ્સિફ લેવા હોય એટલા એલ્સિફ તમે શું કરી શકો છો? અહીંયા લઈ શકો છો. જેટલા એક્સપ્રેશન તમારે આપવા હોય એટલા એક્સપ્રેશન આપી શકો છો. લાસ્ટમાં તમારે શું આપવાનું? એલ્સ ઇફ ટેસ્ટ એક્સપ્રેશન એન સુધી છે, બરાબર. પછી સ્ટેટમેન્ટ બ્લોક એન, એટલે કે તમારે જ્યાં સુધી સ્ટેટમેન્ટ આપો હોય ત્યાં સુધી સ્ટેટમેન્ટ આપી શકો છો. અને એલ્સ એટલે કે અધરવાઇઝ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક, બરાબર. તો અહીંયા જો તમને કીધું છે કે ટેસ્ટ એક્સપ્રેશન છે એવી, બરાબર. જો ટ્રુ હશે તો સ્ટેટમેન્ટ બ્લોક 1 યુઝ થશે. ફોલ્સ હશે તો સ્ટેટમેન્ટ 2ને ચેક કરશે. મેં કીધું એ પ્રમાણે સ્ટેટમેન્ટ 1 સાચું હશે, ડાયરેક્ટ જવાબ મળી જશે. 1 નથી, પછી શું કરશે? 2ની જોડે કમ્પેર કરશે,
બરાબર. તો 2ની જોડે કમ્પેર કરે તો ઓકે હોય તો બરાબર છે, ના હોય તો પાછું શું થશે, ત્રીજામાં શું થશે, કમ્પાઇલ થશે. એવી રીતે 1 બાય 1 બધામાં શું થશે, એડ થઈને કમ્પાઇલ કરીને જોઈ લેશે અને એનું જે આઉટપુટ છે આઉટપુટ તમને બતાવશે. બરાબર. આ જુઓ, જો ફર્સ્ટ એક્સપ્રેશન હોય તો સીધું સ્ટેટમેન્ટ બ્લોક આવી ગયું, સેકન્ડ હોય તો સેકન્ડ આવી ગયું, અને ફોલ્સમાં શું થાય, ટેસ્ટ એક્સપ્રેશન એન સુધી છે. બરાબર, જેટલા લેવા હોય એટલા. જો ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક થાય, એટલે કે એક્ઝિક્યુટ થાય, એટલે કે તમારો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય, બ્લોક થાય. સ્ટેટમેન્ટ બ્લોક એટલે કે જે તમે લખાણ લખો છો એને બ્લોક કહેવાય. અને ફોલ્સ હશે તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તમને બતાવશે. બરાબર. એવી જ રીતે અહીંયા છે સ્વિચ વિધાન. તો પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન વિધાનોના જુદા જુદા બ્લોકને પસંદ કરવા માટે આપણે ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ કર્યો. જો કે જ્યારે અનેક ઇલ્સ વિધાનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામ જટિલ બની જાય છે. એટલે કે તમારે જ્યારે આ રીતે પ્રોગ્રામમાં યુઝ કરવાનું હોય ઇફને એવું, તો બહુ બધા શું થઈ જાય, તમારે ત્યાં પ્રોગ્રામ જટિલ થઈ જાય, એટલે કે પ્રોબ્લેમવાળો થઈ જાય. પ્રોગ્રામ વાંચવામાં અને તેનો તર્ક ઉકેલવામાં મુશ્કેલી પડે છે. અને સી ભાષા પ્રોગ્રામને સરળ બનાવવા માટે સ્વિચ નામના એક આંતરપ્રસ્તાવિત બહુમાર્ગીય નિર્ણય માટેનું વિધાન પૂરું પાડે છે. તો જ્યારે આપણે અનેક પસંદગીઓમાંથી કોઈ એક ક્રિયા પસંદ કરવાની હોય ત્યારે સ્વિચ વિધાન ઘણું ઉપયોગી બને છે. એટલે કે અહીંયા શું થાય છે કે તમારે મલ્ટીવે યુઝ કરવું હોય, બરાબર, તો મલ્ટીવે નિર્ણય જ્યારે યુઝ કરો તમે શું કરી શકો છો, સ્વિચ વિધાનનો ઉપયોગ કરી શકો છો. તો પહેલાંમાં શું થતું હતું કે આપણે દર વખતે શું થતું હતું, એક્સપ્રેશન આપવાનું થતું હતું. હવે અહીંયા શું થશે, એક એક્સપ્રેશન આપી દેવાનું, પછી કેસ પ્રમાણે અહીંયા શું કરતું રહેવાનું, ચેક કરતું રહેવાનું. જો સાચું હોય તો એ સ્ટેટમેન્ટ બ્લોક શું થશે, એક્ઝિક્યુટ થશે. જો અહીંયા એન્ટ્રી આપી છે સ્વિચ એક્સપ્રેશન. અહીંયા શું આપેલું છે, એક્સપ્રેશન ઇઝ ઇક્વલ ટુ 1, એક્સપ્રેશન ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર. એટલે કે આ કન્ડિશન સાચી હોય એટલે નીચે તમે અહીંયા જેટલા બી બ્લોક આપો છો એ બ્લોકમાંથી એક સ્ટેટમેન્ટ આપવું જોઈએ. જોવા પ્રમાણે તમને અહીંયા આપેલું છે કે પ્રોગ્રામ ટુ ઇલુસ્ટ્રેટ યુઝ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ, કે સ્વિચ સ્ટેટમેન્ટનો પ્રોગ્રામ કરીને સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવવાનો છે. તો પહેલાં અહીંયા લાઇબ્રેરી ફાઇલ લીધી છે, બરાબર, મેઇન ફંક્શન લીધું છે, અને પછી પ્રોગ્રામને શું કર્યું છે, એન્ટર કરવા માટે વેરિયેબલ લીધું છે. તો જ્યારે આપણે વેરિયેબલ એન્ટર કરશું તો અહીંયા શું લીધું છે, કેસ 0, કેસ 1, કેસ 2થી લઈને કેસ 9. બરાબર. અને પછી પહેલાંમાં 0 છે, પછી 1 છે, 2 છે, એવી રીતે શું કર્યું છે, પ્રિન્ટ કરાયેલું છે. અને પછી બાજુમાં બ્રેક લખેલું છે. આમ તો નીચે લખાય પણ સાઈડમાં લખો તો પણ વાંધો નહીં. તો અહીંયા એક તમે જ્યારે 0 કે 1, 2, 3 તે લખવાનું પતાવો, બરાબર, તો આ બ્રેક સ્ટેટમેન્ટ તમે ત્યાં લખી શકો છો. તો અહીંયા તમે જે પ્રમાણે જુઓ એ પ્રમાણે શું થાય, તમે અહીંયા જે આઉટપુટ આપ્યું હોય, બરાબર, સોરી ઇનપુટ આપ્યું હોય, ઇનપુટનું શું કરે છે, કન્ડિશન ચેક કરીને આઉટપુટ આપે છે. બરાબર. જુઓ, ત્યારે કે અહીંયા લખ્યું કે એન્ટર અ સિંગલ ડિઝિટ, એટલે કે 5 લખો છો, બરાબર, તો 5 નંબરમાં અહીંયા શું છે, 5 છે, બરાબર, તો એ આન્સર તમને અહીંયા મળે. અને જો આ રીતે 105 નાખો તો 105 શું છે, આઉટ ઓફ રેન્જ નંબર. બરાબર, ખબર પડી. તો આ લેક્ચરમાં આટલું રાખો, પછીનું બીજા લેક્ચરમાં